અત્યારે તો બહુ મોંઘવારી કરી છે. અમને મજૂરીના ભાવ નહીં વધતા અને બીજા બધા ભાવ વધે છે. અમારા છોકરા અમે ભણાઈએ કે પછી મકાનના ભાડા ભરીએ કે પછી ખાઈએ, અમે શું કરીએ? આ બધું મોદીના રાજમાં થયું છે. મોદીનો આવે ને તો અમે એને હોસલા કૂટીએ અને એનો જીવ તો ના જવા દઈએ અને કહીએ છીએ કે એને જીવડા પડજો, એને જીવડા પડશે, એને સીધો રહીએ કે અને અમારા છોકરા મમેરા આયા હોડું કેટલું મોંઘું પડ્યું છે. અમારે ક્યાંથી લઈને આપવાનું? અમારે નાચમાં બધું રહેવું ને પછી ફાંકા ખાવાને વાર આવે છે. એવું મોદી રાય કરીને મૂક્યું છે. એની ઠાઠડી બંધાય ઠાઠડી એ ચારે હારો નહીં દે. એના આસાર આપણી જોડે ચાલે સારું બધું. અમારા અવાજ મોદીની પોખો જોઈએ. આ બધી જનતા બોલે છે આ બધું મોદી સુધી જવું જોઈએ અને મોદીને નક્કી તરફ તાકાત હોય તો બેનોની આગળ આવી જાય. બેનોની આગળ કેમ નથી આવતા? શું નામ તમારું? ગીતાબેન ચાવડા. ગીતાબેન ચાવડા, શું કહેશો તમે? મારું કેવું એટલું છે કે મોદીએ કીધું કે હું રસ્તા પાકા કરીશું. કયો રસ્તો પાકો છે? અમારા નેમિનાથમાં બી કોઈ સગવડ નથી, કોઈ બહેનો એનાથી ખુશ નથી. પહેલી વાત છે કે ગેસના બાટલાના આટલા ભાવ કરી દીધા છે, મકાનના પ્રોપર્ટીના આટલા ભાવ કરી તો ભાવ વધારીને મળશે શું? એને પોતાના જ ઘર ભર્યા છે અને લોકોને બેઘર કર્યા છે. લોકોને પાકા પાયે ઘર બનાવેલા તોડવાનો મતલબ શું એનો? બરાબર છે. અને કહેતા જો તું સગવડ ના આપી એમ તો બાયલાની મમ્મી પ્યારી નથી. ટપાલ નહીં પણ રાહ જોઈ થાકી ને બેનો કે મોદી સાહેબ મારા ભાઈ, તમે ધર્મના ભાઈ બન્યા હતા, તમારા બનેવી બેકાર થઈ ગયા છે. તમારા ભોણિયાને ભરવાની ફી નથી, તમારા ભોણિયાના માટે કઈ કપડા લાવવાનું નથી, ખાવાનું નથી. ગેસના બાટલા 400 માંથી 1200 કર્યા છે તો હું શું ખવડાવું તમારા ભોણિયાને? આ તો નહીં હારા વાત. કોઈ છોકરાના ભણતરમાં નહીં, કોઈ બહેનોના નહીં, કશી સુવિધા નહીં અમારા વિસ્તારમાં. શું કરવાનું? રોડની કોળમ કૂટાઈએ છીએ વડો વિસ્તારમાં. આટલા બહેનોના 100 રૂપિયા માલ્યા, 300 માલ્યા, અત્યારે 1000 રૂપિયા કરી નાખ્યા. એના 4000 બોટલ મળતી નહીં. એ ચૂંટણીમાં જ દેખાય છે, 5 વર્ષ સુધી કોઈ જ દેખાતું નથી. અચ્છા, તો આ વખતે શું કરવાના છો પછી? આ વખતે આવશે તો? ચોક્કસથી પરિવર્તન જ જોઈએ છે અમારે. મુખ્ય સમસ્યા રૂલિંગ ગવર્મેન્ટની જ છે. આ જે ગવર્મેન્ટ રહી ને એ વીઆઈપી ગવર્મેન્ટ છે. પબ્લિકના પૈસા, ટેક્સના પૈસા લઈને એક કલરની 5 ગાડીઓ લઈને રિંગ રોડ ઉપર આમથી આમ આખા અમદાવાદમાં આટા ફેરાને આશીર્વાદ કરવાના. એ નેતા એનું જો પદ ના હોય ને એ નીકળે ને તો એને હું મારા આગળથી ના નીકળવા દઉં. નેતા બની ગયો એટલે ગાડી લઈને આખા અમદાવાદમાં આટા ફેરા આશીર્વાદ કરવા. મારે ઉભું રહેવાનું તડકામાં? ભાજપની સરકાર આવશે ને તો અમારે ભલે જેલમાં જવું પડે પણ ભાજપ વાળાને પથ્થર મારો કરશે. કેમ આટલા બધા નારાજ કેમ છો ભાજપ વાળા? બરબાદ કરી નાખશે, બરબાદ કરી નાખશે. ભાજપને કે આ કોંગ્રેસે શું કર્યું? કોંગ્રેસનું બધું કરેલું ભારત ભાજપ વાળાએ બેસી નાખ્યું. ભાજપ વાળાએ આખી જનતાને બરબાદ કરી નાખી. નમસ્કાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે આપણે ઓઢવમાં છીએ. ભવાનીનગરના ટેકરો વિસ્તાર છે. આપણી સાથે લોકલ શું નામ છે આપનું? હરિતા. હરિતાબેન, તમારા વિસ્તારમાં શું મુખ્ય સમસ્યાઓ છે? અમારા વિસ્તારમાં પાણીની મુખ્ય સમસ્યા છે. પાણી જલ્દી આવતું નથી, ટ્રાફિકની બી બહુ સમસ્યા છે, ગંદુ પાણી આવે છે વારંવાર, વરસાદી પાણીની બી બહુ જ સમસ્યા છે. અહીંયા કાઉન્સિલર છે, કયા પાર્ટીના કાઉન્સિલર છે અહીંયા? બીજેપીના 4 બીજેપીના છે. તો કોઈ આવે છે અહીંયા? ના, ક્યારેય નહીં. ખાલી ચૂંટણીમાં જ દેખાય છે, 5 વર્ષ સુધી કોઈ જ દેખાતું નથી. અચ્છા, તો આ વખતે શું કરવાના છો પછી? આ વખતે આવશે તો? ચોક્કસથી પરિવર્તન જ જોઈએ છે અમારે. ફરીથી ભાજપની સરકાર જોઈએ જ નહીં. અચ્છા, ના એ જે 4 છે એ લોકો અહીંયા આવે છે, પહેલા બી આવતા હતા, છેલ્લે ક્યારે દેખાયા હતા અહીંયા? લાસ્ટ ચૂંટણીમાં દેખાતા એ પછી અત્યારે વોટિંગ માંગવા આવે છે. બાકી ક્યારે 5 વર્ષની અંદર કોઈ જ દેખાતું નથી. કોઈ બીજેપીનું કાર્યકર્તા પણ નથી દેખાતું. અચ્છા, પછી શું કરશો આ વખતે અહીંયા આવશે તો એ લોકો માંગવા ફરી? ચોક્કસથી વિરોધ કરીશું એમનો. શું નામ છે આપનું? વિકાસ. વિકાસભાઈ, તમે ઓઢવમાં જ રહો છો? હા. ઓઢવમાં શું મુખ્ય સમસ્યાઓ છે અહીંયા? ઓઢવમાં મુખ્ય સમસ્યા રૂલિંગ ગવર્મેન્ટની જ છે. આ જે ગવર્મેન્ટ રહી ને એ વીઆઈપી ગવર્મેન્ટ છે. પબ્લિકના પૈસા, ટેક્સના પૈસા લઈને એક કલરની 5 ગાડીઓ લઈને રિંગ રોડ ઉપર આમથી આમ આખા અમદાવાદમાં આટા ફેરાને આશીર્વાદ કરવાના. એ લોકોને કઈ કામ હોતું નહીં. અમારે સવારમાં ઉઠીને બાઇક લઈને નોકરી ધંધે જવાનું હોય, ભણવા જવાનું હોય, કોકને કંઈક બીજા કામે જવાનું હોય, એમને આટા ફેરાને આશીર્વાદ કરવા, ઇન્ટરવ્યુ આપવા હોય. એટલે અમારે ટ્રાફિકે ઊભું રહેવાનું તડકામાં, એ લોકો જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી. એટલે આ વીઆઈપી ગવર્મેન્ટ છે, આ વીઆઈપી ગવર્મેન્ટ ના ચાલે. આજે આપણે વચ્ચેના માણસો છે ને એ માણસોને અમે વોટ આપીને એમને જીતાડીશું. આ વીઆઈપી ગવર્મેન્ટ જોઈએ જ નહીં. તમારા વિસ્તારમાં બેને કીધું એ પ્રમાણે કે અહીંયા
ભાજપના જ એ કાઉન્સિલર બધી તકલીફ છે, બધી બધાને ખબર છે. મને આ વીઆઈપી ની સૌથી મોટી તકલીફ છે કે મારું મહત્વ કેમ નહીં. એ નેતા એનું જો પદ ના હોય ને એ નીકળે ને તો એને હું મારા આગળથી ના નીકળવા દઉં. નેતા બની ગયો એટલે ગાડી લઈને આખા અમદાવાદમાં આટા ફેરે આશીર્વાદ કરે. મારે ઊભું રહેવાનું તડકામાં. પણ એ તો તમે લોકો ચૂંટો છો ને એ લોકોનું વીઆઈપી એટલે એ ભૂલ કરી છે. એ લોકોએ વોટ આપ્યા ને એ લોકોને હવે ભૂલનો એમને થઈ ગયો, અનુભવ થઈ ગયો કે આ ભૂલ થઈ ગઈ છે. એટલે હવે આ વીઆઈપી નેતાઓ જે છે ને રૂલિંગ ગવર્મેન્ટના એમને હટાવવાના છે. આપણી વચ્ચેના નેતાઓ છે એમને નેતા બનાવવાના છે. આપણે બીજા બેન પણ બેન શું નામ છે? અરે શું નામ છે અહીંયા બાજુ? અમારું નામ લીલાબેન છે. તમે તો ફેમસ છો ને, બધા તમારું નામ ઓળખે છે. તમે નરેન્દ્ર મોદી જેવા થઈ ગયા છો તમે તો. અમે મોદીને ઓળખતા નથી. એક જ મિનિટ બધાને આપણે બોલવા દો. શું તમારે ત્યાં શું સમસ્યા છે તમારા વિસ્તારમાં અહીંયા? અમારે કઈ સમસ્યા નથી. અમારે કામ હોય તો કોંગ્રેસના માણસો આવે છે. અચ્છા, કોઈ સમસ્યા નથી તમારે? અમારે કઈ સમસ્યા નથી. પાણીની ગટરની કોઈ સમસ્યા પાણીની નથી? ગટરની સમસ્યા છે. પણ માણસો આવી અને જતા રહે, જોઈને જતા રહે, પછી કઈ કરવા આવતા નહીં. ભાજપના માણસો આવે, જોવા આવે, પણ આવીને જતા રહે, કઈ કરતા નથી. અચ્છા, તો ભાજપના લોકો આવે છે કંઈ કરતા નથી, તો આ વખતે તમે શું કરવાના છો? અમે કોંગ્રેસને વોટિંગ કરવાના છીએ. અચ્છા, એવું કેમ કોંગ્રેસ? કરવાના છીએ. અચ્છા, માસી આ તરફ આવો, આગળ આવો. તમે પાછળ નહીં આરામથી. શું નામ છે? શાંતાબેન. શાંતાબેન, શું કહેશો આજે? શું સમસ્યા છે તમારા આ વિસ્તારમાં? હુકો ભંડ જેવો વિસ્તાર છે અમારો. કશું કોઈ દેખાતું નહીં. હારા વાત. કોઈ છોકરાના ભણતરમાં નહીં, કોઈ બહેનોના નહીં, કશી સુવિધા નહીં અમારા વિસ્તારમાં. શું કરવાનું? રોડની કોળમ કૂટાઈએ છીએ વોટર વિસ્તારમાં. બોલવાનું ત્યારે બોલે ને. આગળ આવો. પહેલા તમે આગળ આવો. તમે ગેસની વાત કરીને આગળ આવો. ઘડી પાણી બંધ થઈ જાય. એમાં કેવું છે? પાણી આવી જાય. સરહદના ગેસના બાટલા બેનો 100 રૂપિયા માલ્યા, 300 માલ્યા, અત્યારે 1000 રૂપિયા કરી નાખ્યા. એના 4000 બોટલ મળતી નહીં. પણ મોદી સાહેબ તો કહે છે કે મારી બહેનો બહુ ખુશ છે. ખાઈ જાય. આ મોદી સાહેબ કહે છે કે મારી બહેનો એક પત્ર લખશે તો હું આવીશ. મોદી સાહેબ મોદી સાહેબ શું કે વચમાં કરશો તો થઈ જાય. એમને શી ખબર પડે? આપે પર મળશો. અમે ભણેલા હોય તો કોઈ કરિયર મોદી ના બધાના કોંગ્રેસ શું કહો છો? મોદીના તો અમે ઓછલા કુટીશું એના નામના. એને તો બહુ મોંઘવારી કરી છે. અમે મજૂરીના ભાવ નહીં વધતા અને બીજા બધા ભાવ વધે છે. અમારા છોકરા અમે ભણાઈએ કે પછી મકાનના ભાડા ભરીએ કે પછી ખાઈએ, અમે શું કરીએ? આ બધું મોદીના રાજમાં થયું છે. મોદીનો આવે ને તો અમે એને ઓછલા કૂટીએ અને એનો જીવ તો ના જવા દઈએ અને કહીએ છીએ કે એને જીવડા પડજો. એને જીવડા પડશે. એને સીધો રહીએ કે અને અમારા છોકરા મોમેરા આયા. ઘણું કેટલું મોંઘું પડ્યું છે. અમારે ક્યાંથી લઈને આપવાનું? અમારે નાચમાં તો રહેવું ને પછી ખાખા ખાવાને વાર આવે છે. એવું મોદી રાય કરીને મૂક્યું છે. એની ઠાઠડી બંધાય, ઠાઠડી એ ચારે હારો નહીં દે. એના આસર આપણી જોડે ચાલે છે ને બધું. અમારો અવાજ મોદીની ફોકવો જોઈએ. આ બધી જનતા બોલે છે. આ બધું મોદી સુધી જવું જોઈએ અને મોદીના નક્કી તરફ તાકાત હોય તો બહેનોની આગળ આવી છે. બહેનોની આગળ કેમ નથી આવતા? શું નામ તમારું? ગીતાબેન ચાવડા. ગીતાબેન ચાવડા, શું કહેશો તમે? મારું કેવું એટલું છે કે મોદીએ કીધું કે હું રસ્તા પાકા કરીશું. કયો રસ્તો પાકો થયો? અમારા નેમિનાથમાં બી કોઈ સગવડ નથી, કોઈ બહેનો એનાથી ખુશ નથી. પહેલી વાત તો એ કે ગેસના બાટલાના આટલા ભાવ કરી દીધા છે, મકાનના પ્રોપર્ટીના આટલા ભાવ કરી તો ભાવ વધારીને મળશે શું? એને પોતાના જ ઘર ભર્યા છે અને લોકોને બેઘર કર્યા છે. લોકોના પાકા પાયે ઘર બનાવેલા તોડવાનો મતલબ શું એનો? બરાબર છે. અને કહેતો જો તું સગવડ ના આપી તો એને તો બાયલાની બંગડી પહેરી લીધી. કરેક્ટ બોલવાનો હક છે. એક મિનિટ, વોટ લેવા માટે પૈસા બાપા કરે છે, પછી વોટ મળ્યા પછી અમાર પૈસા બાપા કરવા પડે છે. એટલે તું અમને પહેલા તો અમને જાગીર થઈને ઊભી રહેવાનો હક આપેલો તો કે દરેક સીટ બોલી શકે છે. બરાબર છે. હા, અને ભાઈ કહે છે ને કે 12 મહિના અમે મફત અનાજ આપીએ છીએ. અનાજ ખાતા જેવું હોતું નથી. સડેલું અનાજ હોય છે, નકરું સડેલું અનાજ હોય. એમાં અડધું વચ્ચે ખાઈ જાય છે. એમાં અડધું અનાજ વચ્ચે ખાઈ જાય છે. પૂરતું અનાજ મળતું નથી. એ શું કરો? ખાલી લોકોને બતાવવા આપે છે. આપવું હોય તો સારું આપ, નકર કે તું ખા બેઠું. બોલો શું નામ કાકા તમારું? મારું નામ પાલજીભાઈ રાજાભાઈ પરમાર. પરમાર સાહેબ, કહો હવે તમને શું ફરિયાદ છે? વડાવ ભવાનીનગર અને આ વિસ્તારની અંદર છેલ્લા 40 વર્ષથી હું રહું છું. આમ સામાજિક છું. હવે આ બહેનો જે આક્રોશ છે ને એનું હું એક નાનું એક ઉદાહરણ તમને કહું. મોદી સાહેબ જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે
એવું કહેતા હતા કે બહેનો, મારી બહેનો, તમને કઈ તકલીફ પડે તો 15 પૈસાની ટપાલ લખજો, તમારો કહેતા હતા ને? આવીને ઉભો રહેશે. આવું બોલ્યા હતા? વધારે બોલશો નહીં. તો આજે મોદી સાહેબ 13 વર્ષ મુખ્યમંત્રી રહ્યા અને 10 વર્ષ 11 વર્ષથી વડાપ્રધાન છે. એમની બહેનોના ઘરવાળા એટલે એમના બનેવી, બેનના ઘરવાળા શું થાય? બનાવી થાય બનાવી આ બહેનો એ ટપાલ નહીં પણ રાહ જોઈ થાકીને બહેનો કે મોદી સાહેબ, મારા ભાઈ, તમે ધર્મના ભાઈ બન્યા હતા, તમારા બનેવી બેકાર થઈ ગયા છે, તમારા ભોણિયાને ભરવાની ફી નથી, તમારા ભોણિયાના માટે કઈ કપડાં લાવવાનું નથી, ખાવાનું નથી, ગેસના બાટલા 400 માંથી 1200 કર્યા છે, તો હું શું ખવડાવું તમારા ભોણિયાને? તમારા બનેવી આપઘાત કરવા માટે જઈ રહ્યા છે, દારૂ પીવા માટે જઈ રહ્યા છે, બેકાર થઈ ગયા છે. તો આમાં આ બહેનોનો સંદેશ તમારા મીડિયા તરફથી પહોંચાડો એવી મહેરબાની કરું છું. હું આમ નાગરિક છું, કોઈ કોંગ્રેસ કે ભાજપને માનતો નથી, પણ આ બહેનોની વ્યથા વાપરીને હું બોલવા વચ્ચે ઉભો છું. તો બહેનોની વ્યથા વાપરો. આ બહેનો વ્યાજ સાચી છે? એમના બનેવી બેકાર થયા છે. હવે એક બીજી નાની ચકડી વાત કરું. આપણા અહીંના વિશ્વકર્મા પંચાલ જગદીશભાઈ વિશ્વકર્મા તમારા ધારાસભ્ય છે. વિશ્વકર્મા એટલે ભગવાનનું નામ આલે. ભગવાન છે. હવે એ શું કહે છે? ભાઈઓ બહેનો, કોંગ્રેસે 70 વર્ષમાં કઈ નથી કર્યું. જ્યારે 70 વર્ષમાં 35 વર્ષ પહેલે કોંગ્રેસની સરકારે, મતલબ એટલા માટે લાવવો પડે કે હિતેન્દ્રભાઈ દેસાઈની સરકારે અહીંયા જીઆરડીસી બનાવી, પાણીનો બોર બનાવ્યો. અમે બધા હાથ મજૂરી વાળા, કોઈને કડિયા કામ કર્યું, કોઈને મજૂરી કરી, કોઈને કાગળ કાપા વ્યાયા, આમ કરીને હોવાનું ગુજારણ ચલાવ્યું. પણ વિશ્વકર્માના ભાઈ રાબાટેક નામની કંપની બનાવી, આ જીઆરડીસી માંથી ઉદ્યોગપતિની એને નામ આવ્યું અને અત્યારે એને ભણાયા ગણાયા અને વિશ્વકર્માને એટલું આવ્યું કે આજે ઠેઠ રાષ્ટ્ર પ્રમુખ બની ગયો છે. એ તમને આપ્યું છે. કોંગ્રેસ શું કર્યું એવું કોઈ છે નહીં. હવે એક બીજી વાત, વિશ્વકર્મા અને બોલતે વિચાર કરવો પડે. મંત્રી હતા, 3 ટીમથી ધારાસભ્ય હતા, આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ છે. એક કહેવત છે કે ચકલું જેટલું બાળે ને એટલું ખોલે. વિશ્વકર્મા જેટલું યાદ આવે એટલું બોલે. ચકલાના બોલવું અને વિશ્વકર્માના બોલવામાં કોઈ ફરક નહીં છે. ફરક એ ભાડે એટલું બોલ કરે છે. મારી બહેનો ગોડી થઈ જાય છે. સાહેબ કેવું બોલે છે, બોલવાથી નથી આવતું. સાહેબ છોકરો હોય, હાથ ભાઈ બહેનો વચ્ચે એક છોકરો આવ્યો હોય અને બધી રમત કરે, મોટો થાય, એની માં ધવરાવે, ખવડાવે, નવરાવે ને મોટો કરે, ત્યારે કઈ કરે. આ તો ખાલી બોલ, જોરથી બોલવું, જૂઠું બોલવું, વારંવાર બોલવું. બહેનો, ભાઈઓ, તમારા બહેનો તમારા ખાતામાં 15 લાખ મોકલી જો. આવા કોઈના ખાતામાં? કોઈ વાત સમજી ગયું. તમે શું સમસ્યા છે તમને? 1 મિનિટ શું? 30 વર્ષની 35 વર્ષની નોકરી કરે મારા મિસ્ટર, પણ પગાર 1 રૂપિયા વધતો નથી. બધાય નહીં. ક્યાં નોકરી કરે? અહીંયા જીઆરડી માં નોકરી કરે, અતુલ કંપની. અચ્છા. પણ પગાર વધતો નહીં, પણ મોંઘવારી બધી વધી જાય છે. મોંઘવારી વધે શું કરવાનું? હે, પાણી ગંદાતું આવે, ગટર લાઈન ઉભરાય, પાણીની ઠેકાણું નહીં, રોડ બનાવે, અડધા બનાવે. સાપરામાં કેટલી તકલીફો કોઈ જોવા આવું નહીં. વોટિંગ આવે એટલે બધાને માયો, બહેનો, દીકરીઓ કેવું મોટી વાતો કરવી, પણ આપણે એવી મોટી વાતો આવડતી નથી. પણ એ નાની વાતો કરો, પણ નાનાનું કોઈ સાંભળે ના. રૂપિયા હોય એના દર્શન, ખાલી ખીચાવ એના કોઈ દર્શન કરતું નથી. કે લુખ્ખા છે, નાલાયક છે, આવું બધું બોલે. પણ એ રૂપિયાની જ અત્યારે કદર છે. કારા રૂપિયા મજૂરી કરીને ખાય અને 2 નંબરના ધંધા કરે, એને કોઈ તકલીફ નહીં. 8 આના કમાઈ લાયા, 25 પૈસા ઘરમાં વાપરે, 25 પૈસા બહાર વાપરે. કઈ રીતે ઘર ચલાવવાનું? હે, પતિ તો ખાલી નોકરી કરે, પણ પત્નીને તો બૈરાઓને તો ઘર ચલાવવાનું. બિલકુલ કરીને ભણાવે અને છોકરાઓને નોકરીઓ નહીં આવતી, તો છોકરાઓને ફોખલા આપે. મમ્મી હવે મારે ક્યાં સુધી મજૂરી કરવાની? નોકરીઓ નહીં તો ફોખલા આપે. ક્યાંક આત્મહત્યા કરી બે તો એમનું શું જાય? તો પણ નોકરી એક ઘરમાં 4-4, 5-5 નોકરીઓ હોય, તો એક તો નોકરી આપે ને એક ઘરમાં. ભણેલા લોકોને પૂછી નોકરી નહીં. એક ઘરમાં એક છે, 5 ભણેલાને નોકરીઓ, અને જે કોલેજો કરી છે એને નોકરીઓ નહીં. ધંધાના રૂપિયા ભરે અને નોકરીઓ મળે, અને ગરીબોને નોકરીઓ મળતી જ નહીં. ગરીબોના છોકરાઓ ભીખ જ માંગે. શું કહેશો તમે? ઘર ચલાવો છો અહીંયા ગ્રહણું છે. આગળ આવો. પાછળ શું કરો? આગળ આવો. શું નામ છે આપનું? જય ભારત. શું નામ છે? સવિતાબેન. સવિતાબેન, શું કહેશો? કેટલી મુશ્કેલી હોય છે ઘર ચલાવવામાં? તમે ભાઈ ગટરનો પ્રોબ્લેમ છે. બસ એ ઘર ચલાવવાનું બધી રીતે છે. અનાજનું મોંઘવારી વધી જાય, તેલના ભાવ વધી જાય, બધી રીતે
તો આ વખતે કરશો શું? ભાજપ વાળા આવશે હાથ જોડીને. કોંગ્રેસ જોવા માટે કોંગ્રેસ જોઈએ જ્યારે મારી સમજણ આવી ને ત્યાંથી હું પંજાને જ વોટિંગ આલું. અચ્છા. નહીં, ભાજપ વાળા આવશે તો કરશો શું આ વખતે પ્રચાર? ભાજપની સરકાર આવશે ને તો અમારે ભલે જેલમાં જવું પડે પણ ભાજપ વાળાને પથ્થર મારો કરશે. કેમ આટલા બધા નારાજ કેમ છો ભાજપ વાળા? બરબાદ કરી નાખો, બરબાદ કરી નાખો ભાજપને. કે આ કોંગ્રેસે શું કર્યું, કોંગ્રેસે શું કર્યું? કોંગ્રેસનું બધું કરેલું ભારત ભાજપ વાળાએ બેસી નાખ્યું. ભાજપ વાળાએ આખી જનતાને બરબાદ કરી નાખી. દીકરી બચાવ દીકરી પઢાવ, દીકરી પઢાવીએ તો કઈ નોકરી મળે, કોઈ નોકરી મળતી નહીં. જે હોય મોટા મોટા એમને જ નોકરી, અમે દલિત લોકોને કોઈ નોકરી નહીં આવતા. શું કરવાનું? ઘર કેવી રીતે બેન, આગળ આવો, આગળ આવો, આગળ આવો. પાછળથી બોલવા નહીં, આગળ આવો, આગળ આવો. આગળ આવો. અરે આગળ આવી જાઓ, અલે આવી જાઓ, આવી જાઓ આગળ. હા, છોકરાને ભવિષ્ય શું? આવી કઈ છોકરા આવું આવું થાય ને ભવિષ્ય તો એક એક કરીને બોલશો તો. પેલા આપણા ગુજરાતની અંદર દારૂ બંધી કરજો. ભટ્ટી હોય પણ દારૂબંધી તો છે. પણ બંધી રહે તો અત્યારે. એક જ મિનિટ, એક જ. બધા દારૂ ચાલુ કરાયો મોદીએ તો એના ધંધા ચાલુ રહે ને એટલા માટે. મોદીને કમિશન મળે કોઈ મોદીને શું કરે બંધ કરાવે એને તો શાંતિ. અડધી રાતે બેન દીકરા પાછળથી બોલો. અડધી રાતે બેન દીકરા નીકળવું હોય તો વેળા પર લઈને કોઈ બી સરકાર ભરતી હોય ને કોઈ બી સરકાર તો અમાર તો કશી સરકાર પાસે તો હોતું નહીં. અમે મજૂરી કરો ને એમને ખાઈ લેશે પણ એક તો કે આ ગટરોમાં પીવાના પાણી કેટલું ગટર આવે. અમે 3 દિવસથી વેચાતું પાણી લાઈન પીવા છે. જેમ કે જે મેન લાઈન નું પાણી આવે ને એકલું ગટર નું આવે. પેલું એ ગટર નો સુધારો કરો. ગટરનું પાણી ગંદુ આવ્યું. મુખે ફાઈડ ગેટ હા, એક હવે 10 બાય 15 નું મકાન છે એમાં 5 સભ્ય રહેવા વાળા હોય. બરાબર. આ મકાનના આસમાને ભાવ હોય, મરી ગયા ના તોય અમે મકાન ના લઈ શકીએ. અમારે 1 લાખ નું મકાન હતું, અત્યારે એ સાપરાના 6 લાખ થઈ ગયા. હવે કઈ રીતે લેવાનું? 200 રૂપિયા 250 રૂપિયા ધરી હોય એમે પેટ ભરવાનું કે ઘર ચલાવવાનું શું કરવાનું? કરોડો રૂપિયા આ રોડ બનાવવા માટે પાસ કરી નાખે. તા રોડ કેટલો બનાવ્યો છે? ઓલે હરથી હોય કાવડું થીગડું નાખ્યું, કાવડું થીગડું નાખ્યું છે. હવે અહીંથી રોડ અહીંથી અહીં રોડ તો હવે અમાર હોની ચાલી જવું હોય તો ક્યાંથી જવાનું? હે અહીં કોઈ નીકળવા જેતું નહીં. હોની ચાલી જવું હોય તો ક્યાંથી જવાનું? સ્વાભાવિક છે કે જે રીતે અહીંયા વડોદરાના લોકો નારાજ છે, તેમણે સ્પષ્ટપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે જે લોકલ નેતાઓ છે તેને લઈને પર તેઓ નારાજી વ્યક્ત કરી છે. સહયોગી નિરાલી સાથે અનિલ પટેલ, અમદાવાદ.